દક્ષિણ ગુજરાતમાં આભ ફાટ્યું. સુરત, ભરૂચ, નર્મદા અને તાપી સહિતના જિલ્લાઓમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. અનેક ગામોનો સંપર્ક તૂટ્યો અને અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. નદીઓએ એવું તોફાની સ્વરૂપ ધારણ કર્યું કે પુલના પુલ ચીરીને આગળ વધી ગઈ. જુઓ તોડફોડિયા વરસાદ અને તારાજીની તસવીરો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. ભરૂચ, સુરત, નર્મદામાં મેઘતાંડવ. ઉમરપાડામાં ફાટ્યું આભ. 2 કલાકમાં 10 ઇંચ વરસાદ. તો 4 કલાકમાં ક્યાંક વરસ્યો 14 ઇંચ વરસાદ. અનરાધાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી. મોહન નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. વીરા નદી બની ગાંડીતુર. અમરાવતી નદી પણ બની તોફાની. ધસમસતા પ્રવાહમાં ધોવાયા રસ્તા. જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત. અનેક ગામ સંપર્ક વિહોણા. બેટમાં ફેરવાયા અનેક ગામ. ગામના પાદરમાં ભરાયું ગળાડૂબ પાણી. ઘરમાં પણ ફરી વળ્યા પાણી. ઘર વખરી થઈ પાણીમાં ગરકાવ. દુકાનો પાણીમાં. નેત્રંગમાં પણ બારે મેઘ ખાંગા. નર્મદામાં જળબંબાકાર. લાચરસ ગામ બન્યું દરિયો. 50 થી વધુ ઘર પર પાણીનો કબજો. ભરૂચના નેત્રંગમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા નદી નાળા છલકાયા. નેત્રંગના ધાણીખૂટ ગામેથી પસાર થતી કરજણ નદીના દ્રશ્યો છે. દ્રશ્યો જેટલા નયનરમ્ય છે તેટલા જ ભયાનક પણ છે. પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે જો કોઈ વચ્ચે આવે તો ગયું સમજો. એવું લાગી રહ્યું છે કે આ નદી નહીં પરંતુ નેત્રંગમાંથી દરિયો વહી રહ્યો છે. ધાણીખૂટ ગામે રોમપોલ ધોધ પણ આવેલો છે. જળ પ્રવાહ એટલો છે કે રોમપોલ ધોધ નાયગ્રા ધોધની યાદ અપાવે છે. ધોધના નયનરમ્ય દ્રશ્યો જોવા, પ્રકૃતિને માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. કેટલાક લોકો નદી કિનારે સેલ્ફી લેતા નજરે પડ્યા. ભરૂચના ડહેલી વાલિયા વચ્ચે ડાયવર્ઝન માટે અપાયેલું નાળું ધોવાયું. પાણીના ધસમસતા પ્રવાહ સામે રસ્તો જોતજોતામાં ધોવાઈ ગયો. પાણીના પ્રવાહ સાથે વહી ગયો. મહત્વનું છે કે ડહેલી વાલિયાને જોડતો વર્ષો જૂનો પુલ 1 વર્ષથી બંધ છે. તેના માટે આ ડાયવર્ઝન અપાયું હતું. જો કે ડાયવર્ઝન માટે બનાવેલું નાળું જ તૂટી ગયું, જેના કારણે ફરી એકવાર લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કેવી રીતે આંખોની સામે જ રસ્તો પાણીમાં સમાઈ જાય છે. ઉખડીને જાય છે ભાઈ, રોડ ઉખડી ગયો આખો. નાળું તૂટી ગયો દિલ્હીનું. આ તરફ નેત્રંગના મોરિયાણા ગામમાં પાણીના પ્રવાહ વચ્ચે એક યુવક ફસાયો. પાણીમાં ફસાયેલો યુવક જીવ બચાવવા તાડના ઝાડ પર ચઢી ગયો, જેની મદદે રેસ્ક્યુ ટીમ પહોંચી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ પાણીનો ધસમસતો પ્રવાહ છે, બીજી તરફ એક યુવક તાડના ઝાડ પર ચઢીને ચીપકી ગયો છે. બનાવની જાણ થતાં જ તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી. દોરડાનો સહારો લઈ ટીમ યુવક સુધી પહોંચી અને યુવકને સહી સલામત બહાર કાઢ્યો. ભરૂચ નેત્રંગમાં પણ ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. અહીં કામલિયા ગામમાં રોડ પર પાણી ફરી વળ્યું. 108 પણ અહીં ફસાઈ ગઈ. પાણી ઓસર્યા બાદ એમ્બ્યુલન્સ અહીંથી પસાર થઈ શકી.
સુરત ગ્રામ્યમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની છે. વરેહ નદીમાં ઘોડાપૂર આવતા લોહારવડથી કોલખડી જતો માર્ગ બંધ કરવાની ફરજ પડી. કોઝવે પરથી પાણી ફરી વળતા કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઉમરપાડામાં પડેલા વરસાદના પગલે નદીઓ ગાંડીતૂર બની. વરેહ નદીના ધસમસતા પાણીના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા. સૌથી વધુ નર્મદાના લાછરસ ગામની પરિસ્થિતિ વણસી. અહીં આ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ. ગામના પાદરમાં પણ ગળાડૂબ પાણી ભરાઈ ગયા. કેટલાય ઘરો પાણીમાં ગરકાવ થયા. પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા. ગામના પાદરમાં આવેલું મંદિર પણ પાણીની અંદર સમાઈ ગયું. બીજી તરફ ગામના કેટલાય યુવાનો રાહત અને બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલીક જગ્યાએ કેડસામાં પાણી ભરાયેલા છે તો કેટલીક જગ્યાએ ગળાડૂબ પાણી છે. યુવાનો જીવના જોખમે એકબીજાની મદદ માટે દોડી રહ્યા છે. સાથે જ પાણીના નિકાલની પણ યુવાનો વ્યવસ્થા કરી રહ્યા છે. લાછરસ ગામમાં સસ્તા અનાજની દુકાનમાં પાણી ઘૂસી ગયું, જેથી દુકાનમાં અનાજનો જથ્થો પલળી ગયો. સ્થાનિકો અને વેપારીનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં વ્યવસ્થા નથી કરવામાં આવી અને જેના કારણે ગામના ગોડાઉનમાં રેશન કાર્ડની દુકાનમાં બધે પાણી ગામમાં પસરી જતા બધા પાણીમાં ઘણા લોકોનું નુકસાન થયું છે. જેથી કરીને અનાજનું પણ જે અનાજ આપણે વિતરણ કરીએ એ અનાજનું પણ બહુ નુકસાન મોટા પાયે થયેલું છે અને વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં આગલા વર્ષમાં પણ પાણી આવેલું હતું ત્યારે પણ રજૂઆત કરવા છતાં પણ ત્યારે પણ કંઈ હજુ તંત્રએ કોઈ એની કામગીરી પૂર્ણ કરી નથી. આપણે આગળથી સાવચેતીના પણ પગલાં ભરેલા છતાં પણ કુદીને ઓવરફ્લો થઈને પાણી જતું રહ્યું છે અંદર. ગરીબોના પેટમાં જતું અનાજ અત્યારે પાણી પર તરી રહ્યું છે. સ્થાનિકોનો દાવો છે કે આ પહેલીવાર નથી, આવું દર વર્ષે થાય છે. દર વર્ષે ચોમાસામાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જાય છે. તંત્રને પણ આ વાતની જાણ છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરવામાં વ્યસ્ત છે. પાણીના લીધે ઘણા બધા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે એમના આ પરિસ્થિતિને પૂરના નિર્માણને પહોંચી વળવા માટે બધા જ લોકો, ખૂબ જ ગામના લોકો સાથે મળીને આ કામ કરી રહ્યા છે અને સાથે મળીને લોકોની સાથે સલામત સ્થળે પણ પહોંચાડી રહ્યા છે. ત્યારે આ સરકારમાં પણ અમે એમના માટે આ એક અલગ વ્યવસ્થા ઊભી થાય અને એમને આ જે પાણીનો જે પ્રશ્ન છે કે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઊભી થાય એ માટેની અમે સરકારમાં રજૂઆત કરીશું. 14 ઇંચ વરસાદથી ઉમરપાડા પણ પાણી થઈ ગયું. ઉમરપાડાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં વરસાદે વિરામ લીધા બાદનો નયનરમ્ય નજારો છે. આકાશી દ્રશ્યોમાં જોઈ શકાય છે નદીનો આ ધસમસતો પ્રવાહ. ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. કેટલાક ખેતરો પાણીમાં તરબોળ છે, જ્યારે કે વરસાદી માહોલના કારણે ચારે તરફ હરિયાળી જ હરિયાળી છે. બીજી તરફ ખેડૂતોએ વાવેલા પાક અને પાણી મળતા ખેડૂતોમાં હરખની હેલી છે. વાવણી બાદ અહીં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ભારે વરસાદના કારણે માંડવી ઉમરપાડા તાલુકાના 16 જેટલા રસ્તા બંધ કરવા પડ્યા. ઉમરપાડાના 10 રસ્તા અને માંડવીના 6 રસ્તા ઓવરટોપિંગ થતા લોકોને સાવચેતીના ભાગરૂપે અહીંથી પસાર થવા પર રોક લગાવાઈ છે. ઉમરપાડાના કુલ 22 ગામો વરસાદના કારણે પ્રભાવિત થયા છે, જેમાં ઠેર ઠેર આવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. કોઝવે પર પાણી ફરી વળતા વાહનોના પૈડા પણ થંભી ગયા. લોકોએ પુલના બે કાંઠે ઊભા રહીને માત્ર પાણી ઓસરવાની રાહ જોવી પડી. કોઝવે પર મોટા પ્રમાણમાં કચરો આવી જતા કેટલાક લોકો અહીં પણ પાણીના નિકાલની વ્યવસ્થામાં જોડાયા. ઉમરપાડાના વાડી કેવડી જતા માર્ગ પર પાણી ફરી વળ્યું, જેથી વાહન વ્યવહાર ઠપ થયો. જો કે ધસમસતા પાણી વચ્ચે પણ કેટલાક વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પસાર કરતા જોવા મળ્યા. મહત્વનું છે કે અનરાધાર વરસાદથી અનેક સ્થળે આવી સ્થિતિ છે ને જેથી વહીવટી તંત્રએ લોકોને પાણીમાં ન જવા સૂચના આપી. કેટલાક લોકો જીવને જોખમમાં મૂકી અહીંથી રસ્તો પસાર કરતા જોવા મળ્યા. ભરૂચના નેત્રંગમાં ભારે વરસાદના પગલે જાણે જળ તાંડવ સર્જાયું. ભારે વરસાદના પગલે નેત્રંગની અમરાવતી નદી ભયજનક સપાટી સુધી પહોંચી. નદીમાં ઘોડાપૂર આવતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પથ્થરોને ચીરીને નદી આગળ તરફ વહી રહી છે. નદીના ઘેઘોર અવાજથી સમગ્ર વિસ્તાર ગુંજી રહ્યો છે. જ્યારે કે ગંગાનગર વિસ્તારમાં કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને તરફ વાહનોનો થપ્પો લાગ્યો. આ તરફ ભરૂચના વાલિયા નેત્રંગમાં સાંભળેલાધાર વરસાદથી
ગાંધી રોડ, માંડવી રોડ, ધાનીખુટ વિસ્તારમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. નેત્રંગમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા. ઉમરપાડા તાલુકાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા અને ત્યારે લીમરવાણથી કદવાલી તરફ જતો માર્ગ પાણીમાં ડૂબ્યો. ચારણી ગામથી તાબદા ભૂતભેડા જતો રસ્તો પણ પાણીની અંદર સમાઈ ગયો. રસ્તો બંધ થતા લોકો 5 કિલોમીટર દૂર ચકરાવો મારવા મજબૂર બન્યા. પાણી ઓસર્યા બાદ કેટલાક લોકો કોઝવે પરથી પસાર થતા પણ જોવા મળ્યા. અહીં મોહન અને વીરા નદી તોફાની બની ગઈ છે. ધોધમાર વરસાદથી આંબા કેવડી સંપર્ક વિહોણું બન્યું છે. નદી પર બનાવેલ પુલ આખો ડૂબી ગયો. બંને ગામો વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. અહીં પણ મોહન નદીનું રૌદ્ર સ્વરૂપ જોઈ શકાય છે. સ્થાનિકોએ મોહન નદીના આ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. ભરૂચના નેત્રંગમાં વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચ્યા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ. કપડાં, અનાજ, ઘરનું ફર્નિચર પાણીની અંદર સમાઈ ગયું. ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. ડેડિયાપાડા અને સાગબારામાં ભારે વરસાદના પગલે કરજણ ડેમમાં નવા નીરની આવક થઈ, જેના પગલે ડેમના દરવાજા ખોલાયા. કરજણ ડેમ, આ કરજણ ડેમમાં ઉપરવાસ એટલે કે ડેડિયાપાડા અને સાગબારામાં 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસતા નવા નીરની આવક થતા આજે 2 ગેટ ખોલવાનો વારો આવ્યો છે. આ કરજણ ડેમના 2 ગેટ ખોલી અને 30,000 જેટલું ક્યુસેક પાણી આ કરજણ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. કરજણ નદીમાં ઠાલવતા કરજણ કાંઠા વિસ્તારમાં જે ગામો આવે છે, લગભગ 8 થી 9 જેટલા ગામો છે, જેમને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવે છે. તંત્ર ખરે પગે છે. NDRF, SDRFની ટીમો છે એ તૈનાત કરી દેવામાં આવી છે. નર્મદામાં ભારે વરસાદ ખાબકતા નદી નાળા છલકાયા. રાજપીપળા દેડિયાપાડા રોડ પર આવેલ યાલ બીતાડા ગામ પાસે નાળાના 2 ટુકડા થઈ ગયા અને નાળું 2 ભાગમાં જ વહેંચાઈ ગયું, જેના કારણે વાહન વ્યવહારને મોટી અસર થઈ. બીજી તરફ રસ્તો તૂટી જતા લોકોને નેત્રંગ ફરીને 25 કિલોમીટર ફરવાનો વારો આવ્યો. સ્થાનિકોની માંગ છે કે આ અંગે તાત્કાલિક કોઈક વ્યવસ્થા કરવામાં આવે. આ તરફ ઉમરપાડાથી ચંદ્રપાડાને જોડતો માર્ગ પણ ધોવાયો. મોહન નદી ગાંડીતુર બનતા પુલ પરનો એપ્રોચ રોડ પણ ધોવાઈ ગયો. ડામર તો આખો ઉખડી ગયો. માત્ર 1 જ વર્ષ પહેલા અહીં રસ્તો બનાવાયો છે અને તેની શું હાલત છે આપ જોઈ શકો છો. ડેડિયાપાડામાં મોહન નદીનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું. ગારદા અને મોટા જાંબુડા વચ્ચે આવેલી નદીમાં ઘોડાપૂર આવતા નદી કિનારે આવેલા ખેતરોમાં પાણી ફરી વળ્યું, જેને લઈ ખેતરોમાં પાક પણ ધોવાયો. ઉમરપાડાથી ચંદ્રપાડાને જોડતા માર્ગ ઉપર મોહન નદી પર બનાવેલ બ્રિજની પ્રોટેક્શન વોલ પણ ધોવાઈ ગઈ. ચંદ્રપાડાથી ઉમરપાડા જવાનો આ એકમાત્ર જ રસ્તો છે. જો રસ્તાની આ હાલત હોય તો પછી સમજી શકો છો કે ગામ લોકોના શું હાલ હશે. તેઓને પણ અહીંથી એક ગામથી બીજે ગામ જવામાં પણ મુશ્કેલી નડે છે. ભરૂચના નેત્રંગમાં વાલિયાથી નેત્રંગ જતા રોડ પર પાણી ફરી વળ્યા. ભારે વરસાદના કારણે લો લેવલ બ્રિજ પર મોહન નદીના પાણી ફરી વળતા રસ્તો પણ ગરકાવ થઈ ગયો પાણીમાં. નદીમાંથી વહેતા ધસમસતા પાણીમાંથી કોઈ પસાર ન થાય તે માટે પોલીસનો પહેરો પણ ગોઠવી દેવાયો. બીજી તરફ નદીનો નજારો જોવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટ્યા. આ તરફ નેત્રંગમાં એક બાઇક તણાઈ ધસમસતા પૂરના પાણીમાં પસાર થવું એક બાઇક ચાલકને ભારે પડ્યું. ચાસવડ અને નાના જાંબુડાને જોડતો માર્ગ જે કીમ નદીનું પાણી છે તે અહીં ફરી વળ્યું. દાવા પ્રમાણે ડેડિયાપાડાના યુવકની બાઇક પાણીમાં તણાવા લાગતા તે જીવ બચાવવા બહાર કૂદી ગયો. પાણીમાં તણાતી બાઇકને બચાવવા માટે આસપાસના લોકો પણ દોડી આવ્યા અને તેઓને બચાવી લેવાયા. તાપીના છેવાડાના કુકરમુંડા તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના વાલ્હેરીમાં વાલ્હેરી નદી પરનો ધોધ જીવંત થયો. અંદાજે 30 ફૂટ ઊંચાઈથી પડતો ધોધ હાલ વરસાદના પગલે સિઝનમાં પ્રથમ વખત સક્રિય થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. સ્થાનિક લોકોની માંગણી છે કે કુકરમુંડાથી માત્ર 10 કિલોમીટર દૂર સાતપુડાની ગિરિમાળામાં કુદરતના ખોળે આ ધોધ આવેલો છે. સ્થાનિકો આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માંગ પણ કરી રહ્યા છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ બરાબરનું ધમરોડ્યું. જો કે દક્ષિણમાં મેઘાવી માહોલ હજુ પણ 2 દિવસ યથાવત રહેશે. વલસાડ અને સુરતમાં તો પૂર આવે તેવી આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે. गुजरात में 2 दिवस भारे और जो भारी बरसात का चेतावनी है उसमें गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी विथ आइसोलेटेड एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना है डे 1 डे 2 में.
દક્ષિણ ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ. वहीं वलसाड, नवसारी, सूरत, नर्मदा, then बहरोज, छोटाउदेपुर, दमन एंड दादरा नगर हवेली. દક્ષિણ ગુજરાતમાં આવશે પૂર. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે છે. નદીઓમાં પૂરની શક્યતા છે. આહવા વલસાડમાં ભારે ગતિવાર વરસાદ થવાની શક્યતા રહેશે. સુરત વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે પૂરનું જોખમ રહ્યું છે. 3-4 દિવસ મેઘરાજા એવા ઓળઘોળ રહેશે કે સર્વત્ર પાણી પાણી થઈ જશે. કારણ કે હાલ ગુજરાત અને તેની આસપાસ 6 વરસાદી સિસ્ટમ બનેલી છે, જેની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારો ફક્ત ભીંજાશે જ નહીં, પરંતુ પૂરમાં સમાઈ જાય તેવી પણ સ્થિતિ સર્જાશે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે અને આ આગાહી વચ્ચે જ અમદાવાદમાં એવો વરસાદ વરસ્યો કે સર્વત્ર પાણી પાણી થઈ ગયું. 1 થી 1.5 ઇંચ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો ડૂબી ગયા. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા અને વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા. અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારમાં વાહનોના પૈડા ડૂબી જાય તેટલા પાણી ભરાયા. વાહનો પણ બંધ પડી જતા રસ્તામાં જ ધક્કા મારવા પડે તેવી સ્થિતિ આવી. એક રિક્ષા ચાલક રિક્ષાને ધક્કો મારી આગળ ધપાવતો નજરે પડ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા ઠક્કરબાપા નગરમાં પણ રસ્તો શોધે જડતો ન હતો. પાણી એવા ભરાયા કે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું. રિક્ષા, ટેમ્પો બધું જ પાણીમાં ગરકાવ. ધક્કા મારી મારીને વાહન ચાલકો તેમના વાહનોને આગળ ધપાવતા હતા. અહીંયા 2 વ્હીલર તો અડધા પાણીમાં ડૂબી ગયા. આ છે અમદાવાદનો હાટકેશ્વર વિસ્તાર. અહીંયા પણ એવા પાણી ભરાયા કે વાહનો બંધ પડી ગયા. ઇકો કારને ધક્કા મારવા પડે એ પ્રકારની સ્થિતિ આવી. 3 લોકોએ ધક્કા માર્યા ત્યારે ગાડી આગળ વધી. ખોખરાની અનેક સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. શાળા છૂટતા સમયે જ વરસાદ પડવાથી બાળકો પણ ભીંજાતા ઘરે પહોંચ્યા અને અહીંયા પણ 2 વ્હીલર બંધ પડી ગયા. અમદાવાદના CTM 4 રસ્તાની સોસાયટીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ. દુકાનોમાં પાણી ભરાઈ ગયા, જેના કારણે માલસામાનને પણ નુકસાન પહોંચ્યું. તો નોરડા વિસ્તારમાં પણ પાણી ભરાયા. વાહનોના પૈડા ડૂબે તેટલો વરસાદ વરસ્યો. બાળકો અહીં પાણીમાં નાહવાની મજા માણતા પણ જોવા મળ્યા. આ તરફ ઉત્તર ગુજરાતને પણ ધમરોડ્યું મેઘરાજાએ. સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ભારે વરસાદ પડ્યો. નેશનલ હાઈવે 8 પર અડધો ફૂટ પાણી ભરાયા. વાહન ચાલકો પણ પરેશાન થયા. હાઈવે પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ સર્જાયો અને હાઈવે જાણે કે તળાવ જેવો જ બની ગયો. 5 દિવસના વિરામ બાદ આણંદ જિલ્લાના ખંભાતમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આણંદના લોટિયા ભાગોળ વિસ્તારમાં પાણી ભરાયા. વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. તો અરવલ્લી ભિલોડામાં તો રસ્તો જ ધોવાઈ ગયો, જ્યાં પાણી ફરી વળ્યા. બોલુંદ્રાથી જાલિયા ગામને જોડતો રસ્તો ધોવાઈ ગયો. સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ. અરવલ્લીમાં પણ ભારે વરસાદ શરૂ થયો. ભિલોડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ ધરાશાયી થતા 2 ગાડીઓને પણ ગંભીર નુકસાન પહોંચ્યું. આ તરફ ભિલોડા ઈડર ધોરીમાર્ગ પર ભારે વરસાદથી પાણી ભરાયા. પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન થયા. તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. યાત્રાધામ શામળાજીમાં 1 કલાક સતત વરસાદ વરસતો રહ્યો. મંદિર જવાના રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. શામળાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદનું જોર છે. તો ગાંધીનગરમાં પણ જોરદાર વરસાદી ઝાપટું પડ્યું. જો કે આ ઝાપટું ગાંધીનગર વાસીઓને જરૂરી પણ હતું, કારણ કે છેલ્લા ઘણા દિવસથી અહીં ગરમી અને ઉકળાટ હતો, જેનાથી લોકોને રાહત મળી. તો કચ્છના મુન્દ્રામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો. સોના સમાન આ વરસાદથી ખેડૂતોમાં પણ હરખની હેલી છે. ખેતીને ફાયદો કરાવતો હોય તેવો આ વરસાદ ખેડૂતોના ચહેરા પર સ્મિત લઈને આવ્યો છે. તો મહેસાણા શહેરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. જો કે સારા વરસાદની લોકો રાહ જોઈને બેઠા હતા તેવો જ આ વરસાદ વરસ્યો, પરંતુ ક્યાંક વરસાદી પાણી પણ ભરાઈ ગયા. પાટણ અને સિદ્ધપુરમાં પણ વરસાદી સવારી આવી પહોંચી. ભીલિયા, લાલપુર, ખોવનાળામાં પણ વરસાદ વરસ્યો. રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા. ગોલાપુર, અનાવાડા, રૂણીમાં પણ વરસાદ વરસ્યો. આણંદમાં પણ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદ આવતા લોકોમાં પણ ખુશી જોવા મળી. આણંદ બોરસદ ચોકડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો.
વલ્લભ વિદ્યાનગર શહેર, કરમસદ, બાકરોલ, મોગરી, સંદેશર, વલાસણ, ચિખોદરા આ તમામ વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. ખેડા જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ મેઘ સવારી આવી પહોંચી. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. નડિયાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ. સંતરામપુર રોડ, પીજ રોડ, વૈશાલી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થતાં પાણી પણ ભરાયા. લાંબા સમયના વિરામ બાદ પંચમહાલ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. હાલોલ, કાલોલ, ગોધરા શહેરમાં વરસાદ વરસ્યો. મોરવા, હડફ, ઘોઘંબા, જાંબુઘોડામાં પણ વરસાદ વરસતા સર્વત્ર લીલોતરી છવાઈ. ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવ્યો, જેનાથી ધરતીપુત્રોમાં પણ ખુશી છે, કારણ કે અહીંયા ખેડૂતોએ ડાંગરના રોપણીની શરૂઆત કરી છે. તો વડોદરાવાસીઓ પણ જે વરસાદની રાહ જોતા હતા તેવો જ વરસાદ વરસ્યો. ફતેગંજ, સયાજીગંજ, જેતલપુર સહિતના વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ. અલકાપુરી, અકોટા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો. ભાયલી, વાસણા, સેવાસી, સેરખી સહિતના ગામોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. વડોદરાના શિનોરમાં પણ ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. કેટલાક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. શિનોરથી સાદલી જવાના માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. રેલવે ગરનાળા નીચે ભરાયેલા પાણીમાં કાર ખાબકી, જે અડધી ડૂબી ગઈ હતી. જેસીબી મશીનની મદદથી કારને બહાર કઢાઈ. કારમાં સવાર લોકો સમય સૂચકતા દાખવીને બહાર નીકળી જતા તેમનો બચાવ થયો. તો દિવસભર ભારે વરસાદના કારણે કરજણ નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી તોફાની બની છે અને સતત વરસાદના કારણે નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોઈ શકાય છે. ભયાનક આ સ્વરૂપ જેણે પણ જોયું તે સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે, કારણ કે આ પાણીનો પ્રવાહ કોઈનો પણ જીવ લઈ શકે છે. માટે પોલીસનો પહેરો પણ અહીં રાખવામાં આવ્યો છે, જેથી લોકો તેની નજીક ના જઈ શકે.